26મી જાન્યુઆરી ભારતના 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ખાખડા બેલા 1 નંબર પ્રાથમિક શાળામાં આજે પ્રજાસત્તાક દિનનું આયોજન કરેલ છે। તેમાં સૌ ગામજનો સાથે આપણા ગામના લેડીઝો પણ અને દીકરીઓ પણ હાજર રહેલ। તેના કાર્યક્રમ વતી બધા ગામના સરપંચશ્રી, બહાર ગામના CRCના સભ્યોશ્રી, આજુબાજુના બીજા શાળાના સાહેબો હાજર રહેલ। તો આજે આ કાર્યક્રમની ઉજવણી રીતે આપણા નાના બાળકોનો વેશભૂષા કાર્યક્રમ આજે 1 કલાક 2 કલાક ચાલેલ। તે બધાએ બાળકોને એટલી 2 મહિનાની જે મહેનતી હતી, જે મહેનત કરેલ એ બધાએ કાર્યક્રમ આજે રજૂ કરેલ અને ગ્રામજનોએ સૌએ નિહાળેલ। અને આજે આ કાર્યક્રમ નિમિત્તે ગ્રામજનોના સૌ લોકોએ 20,000ની આજુબાજુમાં ફાળો કરેલ, જે એક અનેરો ઉત્સવ તરીકે મનાવેલ કે પ્રજાસત્તાક દિન નિમિત્તે જે બાળકોએ વેશભૂષાનો કાર્યક્રમ કરેલ એ નિમિત્તે ગ્રામજનોએ પણ આજે 20,000ની આજુબાજુમાં બધાએ ફાળો આપેલ। તે બદલ સબ ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર અને કાર્યપૂર્ણ પૂરો થયો અને સૌનો આનંદ ઉત્સાહથી પૂરો થયો એ બદલ સૌનો આભાર। આપણે નિશાળે કાર્યક્રમ રાખેલો, એ કાર્યક્રમ આપણે સમર્થપૂર્વક સમાપ્ત કર્યો અને કાર્યક્રમ બહુ સારો કર્યો અને અહીંયા સભી બાળકોએ ડાન્સનું કાર્યક્રમ હતો જે રાખેલો તે બહુ સારો કરેલો। મારા દીકરાનું અહીંયા અત્યારે સન્માન કરેલું છે અને તેના આનંદ છે મને। અને એમના ગુરુ સાહેબ શ્રી નિલેશ સાહેબ જેવા ગુરુ મળી ગયા અને પહેલેથી તે 4 સુધી એને ભણાવ્યા હોય ને અને અત્યારે PSI બની ગયું, તે બદલ સાહેબનો ધન્યવાદ સાહેબ તમારો। આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ખાખડા બેલા નંબર 1 પ્રાથમિક શાળામાં ગણતંત્ર દિવસનું આયોજન કરવામાં આવેલ, જેમાં પહેલાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ અને પછી બાળકોનો વેશભૂષાનો કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ હતો। પછી એમાં બધા સ્કેટિંગ ડાન્સ અને બીજા અલગ અલગ રાસ નૃત્ય કરવામાં આવેલા હતા। બધું બાળકોનું ખૂબ જ સારું આયોજન હતું અને ગામના તરફથી ફાળો પણ ખૂબ જ સરસ મળેલો છે અને ફાળો 20,000 જેવો થયેલો છે। આવું શિક્ષણ અને આવું જ સાંસ્કૃતિક શિક્ષણ મળતું હોય સ્કૂલમાં તો બધાને વિનંતી છે કે પ્રાથમિક શાળામાં જ બાળકોને ભણાવવા જોઈએ।